हाय ब्रदर। अरे भाई, चल आज મૂવીની વાત કરી. ભાઈ તું સૈયારા મૂવીઝ અને આશિકી 2 મૂવીઝ જોઈશ ને 4 દિવસ સુધી રોયા કરીશ, ખબર તને? એવું એમ? હા જ તો ભાઈ, તમારું ગુજરાતી પિક્ચર હોય જ છે શું? નાની મોટી લવ સ્ટોરી બી કંઈ ઠેકાણા નહીં હોતા, કાંઈ નહીં. અમારા સૈયારા પિક્ચર તો દેખજે ભાઈ ખાલી. અને એમાં જે સોંગ છે, અરિજીત સિંગના સોંગ છે, ધૂન ને બધા સોંગ સાંભળીશ ને તું બધું ભૂલી જઈશ. તું બી અમારા જેવો સ્માર્ટ હેન્ડસમ થઈ જઈશ, આમ વિદેશી લુકમાં જઈશ. આ શું ખબર પડે ભાઈ, મૂવીઝ એટલે શું ખબર તને? ના ખબર પડે ભાઈ. ઓહ, અમને ખબર ના પડે? હા, જે લોકો અમને કહેવાના, અમને ખબર ના પડે. અલા ભાઈલા, અમે દેશી કહેવાય, અમે જોઈએ ને એવું તમે કોઈ દાડો સપને ના વિચાર્યું, ખબર તમને? ચાલ આપણે વાત કરીએ હવે. આ ગુજરાતી ઉપર તે કોમેન્ટ કરીને ખોટું કરી દીધું, તે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. જો જે તાર ભોગવવું પડશે આજે. શું ભાઈ સિરિયસ થાય છે? હિન્દી પિક્ચરો હિન્દી પિક્ચર કહેવાય. હવે હિન્દીનો ક્રેઝ હોય તને ના ખબર પડે, ગુજરાતીનો શું ક્રેઝ? એમનું કોઈ માર્કેટ ના હોય, સમજો તું હવે. હા, આ બસ કર હવે. ચાર ચોપડી પણ અમને સમજાવજે. અમને દેશીઓને ભાઈ ફરક ના પડે, અમે સૈયારા મૈયારા જોઈને રોઈએ એવા નહીં ભાઈ. અમે મરદ માણસ કહેવાય, ગુજરાતના સિંહ કહેવાય. સિંહ હું કહ્યો તો એવું કહેતો તું મને એમ કે ભાઈ સૈયારા જોઈને તું રોઈશ. અમે દેશી સિંહ ના રોઈએ ભાઈ. ચાલ તને ગુજરાતી ગીતો સંભળાવીએ, એની વાત કરીએ થોડી ઘણી. હાલ આવી જાય આ મેદાનમાં. શું કહેતો તો? એવું કહેતો તું મને કે તમને ના ખબર પડે હિન્દી ગીતો, ભાઈ તને ગુજરાતી ખબર પડે ગીતો? તે કોઈ દાડા સાંભળ્યું? ઠંડી ઠંડી તાળીને મોવડાનો દારૂ. એટલે ખોટા એ જમાનાનો ક્રેઝ હતો, એ જે ગીતનો ક્રેઝ હતો ને, તારા બાપદાની પેઢી વિખરાઈ ગઈ છે. ઉપર પાછું સૈયારા જોઈને રોવાવાળું. તને શું ખબર પડે કે તારી મને માયા લાગી? ખાલી એક વાર જો બેહીને મારી જોડે ખબર પડશે કે ભાઈ મારા જ માણસ હોય. સિંહને પણ રોગો હોય છે, એવા ગીતો હતા એ પિક્ચરમાં. હા જ તો, એ પિક્ચર જોયું હતા કોઈ દાડો? અને બાપાને જઈને પૂછજે ભાઈલા કઈ પિક્ચર શું હતું શું નહોતું એમ. એક નંબર પિક્ચર હતું. અમને અમારા આગળ ટર્નિંગ કરવા જાય. આજકાલના છોકરાઓ કલરિયા અમારા આગળ કરવા જાય કલરો. આવું ના ચાલે પૂરા. સૈયારા બૈયારા એ બધું જોયું સમજ્યા. હવે ગુજરાતી ગીતો પર આવીને તું ખાલી એક વખત જોજે. આપણે જિગ્નેશ કવિરાજના ગીતો, મારે નતો પીવો ને મને પાયો, જિંદગી લીધો તો લેતો થઈ જઈશ. હા જ તો, આપણે સામું કોઈ ના ભાઈ, આપણે ગુજરાતના વાક્ય હોય, સમજ્યા તમે? થાતું એ થાય, આપણે સામું ના થાય. બધી ખાલે ખોટા નાટકો ને બીજી જગ્યાએ જઈને કરવાના. આ છે હિન્દી જોઈને રોવો એવા નહીં ભાઈ. આપણે તો ગુજરાતી માણસ, પ્યોર દેશી. દેશી જ ગમે આપણને, સમજ્યા તમે? વાતો ને ગીતો લા, બીજું કોઈને સમજતું આ પરચા તો કોઈ ઊંધું સમજી બે હે મને. હા, અરે ભાઈ પણ તું કેમ આટલો ગુસ્સે થાય છે? એ મૂવી જો ને, મૂવી જોવામાં કેટલી અલગ જ મજા છે ખબર છે? સૈયારા મૂવી છે, એ બધી મૂવીમાં સૈયારામ તો ફરી છોકરી બિચારાને ભૂલી જાય છે, પછી યાદ કરે છે. તમારા ગુજરાતી મૂવીમાં એવું બધું ના હોય હવે. હા જ તો. આ ગયો પાવ સમજાવજો મને યાર. સૈયારા મૂવીની પથારી ફેરવો. અલા બુરા, સૈયારાને ચો પથારી ફેરવું હતું? અમારો નાથીઓ એ ભૂલતો હતો ધોળકીને, ભૂલ્યા પછી પાછું યાદ આવી ગયું, પછી પાકો લઈને નાહી ગયો. ખબર તને? તને લાગે હું એમ કહેજે તું અમારા ગુજરાતી પિક્ચરોની કંઈ મસ્કરી બસ્કરી ના થાય, અમારા ગુજરાતી ચોય ના ગોઠા. હા તો મિત્રો, તમને પણ માર જેવી ટેવ હોય કે ભાઈ ફાલતુ ફાલતુ હોય ને ગુજરાતી ગીતો ને ગુજરાતી પિક્ચરની મસ્કરી કરવા જાય, કે પછી ગુજરાતી આગળ આમ શુદ્ધ બધા વધારે પડતી ઇંગ્લિશ ફળવા જાય, કે એ બધી વાતો આમ ખોટું ફટી જાય એવું થતું હોય તો કમેન્ટ અમે થોડી ઘણી કરજો. એને તમને કેવું સારું લાગે છે? ગુજરાતી ગીતો સારું લાગે ભાઈ? સૈયારા બૈયારા એ જોઈને તમે રોવાવાળા માણસ છો. મને એટલી ખબર છે, ગુજરાતના જે વાઘ હશે ને તો ગુજરાતી પર જ ફિદા થાય ભાઈ. ગમે એટલું પણ ગુજરાત જેવું કોઈ નહીં. અને આવા નવા વિડીયો જોવા હોય તો જોડાઈ રહો, લાઈક બાઈક કરો, સબસ્ક્રાઈબ ને એમ કરો. ચમકો અહીંયા આગળ ગુજરાતી વિચારોનો ગુજરાતી વાતોનો કોઈ પણ નથી એન્ડ, સમજે? ચલો બાય બાય.